હલો ગાઈસ, ચોમાસાની સિઝન હોય અને હલકો એવો ખોરાક ખાવો હોય તો ખીચડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો હું તમારી સાથે આજે વઘારેલી ખીચડીની રેસિપી શેર કરવાની છું। આ રીતે તમે ખીચડી બનાવશો તો બાળકો અને ઘરડા બંને આંગળા ચાટતા રહી જશે। આ રીતે મેં નોર્મલી ખીચડીઓ ચોખા લીધા છે। મારા ઘરે નોર્મલી ખીચડી બનાવવા માટે તુવેરની દાળ અને ચોખા બંને મિક્સ જ હોય છે, તેથી મેં બંને મિક્સ લીધા છે। તમે આ ના હોય મિક્સ તો તમે કોઈ પણ અલગ દાળ લઈ શકો છો। હાલ હું મસૂરની દાળ એડ કરીશ, મોગર દાળ એડ કરીશ અને મગની ફોતરાવાળી દાળ એડ કરીશ। તમે કોઈ પણ 4 દાળ એડ કરી શકો છો। આની અંદર આપણે પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરીને તેને પલાળી દઈશું। પાણી એટલું એડ કરવાનું કે ચોખા અને દાળ ડૂબી જાય। એક ખાંડની અંદર હું 3 થી 4 લસણની કળી એડ કરીશ અને આવી રીતે તમને દુકાનમાં મળે તેવું જિંજર ચટપટા એડ કરવાનું છે। આનો સ્વાદ નોર્મલ જિંજર કરતાં ખૂબ જ ટેસ્ટી આવશે, તો આ જરૂરથી એડ કરજો। હાલ હું 2 ચમચ લાલ મરચું એડ કરીશ। જો તમે વધુ તીખું ખાતા હોય તો તમે વધુ મરચું એડ કરી શકો છો। થોડું પાણી એડ કરીશું અને બરોબર રીતે પેસ્ટ બનાવી લઈશું। એક વાટકાની અંદર હું એક ડુંગળી લઈશ અને તેને ઝીણી સમારી લઈશ। ત્યારબાદ હું 2 મોટી સાઇઝના બટાકાને ચોરસ પીસમાં કટ કરી લઈશ અને આની અંદર થોડું એવું પાણી એડ કરવાનું છે, જેથી તે બરોબર ડૂબી જાય અને બરોબર ધોવાઈ જાય। આપણે પહેલાં વઘાર કરવાનો છે, તો એક પેનની અંદર હું 4 મોટી ચમચી તેલ એડ કરીશ, રાઈ એડ કરીશું અને જીરું, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ એન્ડ મરી અને મેથીના દાણા એડ કરીને બધી જ વસ્તુ આની અંદર એડ કરવાની છે। અને વઘાર માટે મીઠા લીમડાના પાન તો જરૂરથી એડ કરવા અને જે ચટણી આપણે બનાવીને રાખી હતી મરચાંની તે આની અંદર એડ કરીશું અને તેને બરોબર રીતે સોતે કરી લઈશું। હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને મસાલાના ખીચડી। આ રીતે ખીચડી મસાલા તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાન પરથી મળી જશે, તે આપણે એની અંદર 1 મોટી ચમચી એડ કરીશું। આપણે 1 ચમચ જેટલું મેગી મસાલા એડ કરવાનું છે અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ 1 મોટી સાઇઝનું ટમાટર કટ કરીને એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને ત્યારબાદ આપણે જે ખાંડણીની ચટણી બનાવી હતી તેની અંદર થોડું પાણી એડ કરીને એ આમાં એડ કરું અને એક રીંગણને મેં બટાકાની અંદર કટ કર્યા છે, વટાણા એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું અને આમાંથી મેં પાણી નીકાળી દીધું છે। આની અંદર આપણે થોડા સિંગદાણા એડ કરવાના છે। વઘાર માટે હું કુકરની અંદર 3 મોટી ચમચી તેલ એડ કરીશ અને વેજીટેબલ એડ કરીને ચપટી હિંગ એડ કરીશ અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। જે ખીચડીના ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી નીકાળી દઈશું અને ત્યારબાદ આપણે કુકરની અંદર એડ કરવાનું છે। આને આપણે બરોબર રીતે હલાવી દેવાનું છે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધી વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ જે આપણે હમણાં પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ પણ આપણે આની અંદર એડ કરવાની છે। જે કડાઈમાં આપણે પેસ્ટ બનાવી હતી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું, તેથી બધો જ મસાલો આપણે બરોબર રીતે ખીચડીમાં એડ કરી શકીએ। તેમાં ચમચો હલાવીને તેને આપણે ખીચડીમાં એડ કરવાનો છે। આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવું। આની અંદર આપણે 4 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। આપણે ખાલી એટલું જોવાનું કે આની અંદર ખીચડીના ચોખા ડૂબાઈ જાય છે કે નહીં, પછી આપણે કુકર બંધ કરવાનું અને 3 વિસલ કરવાની છે। તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે। આની ઉપર આપણે કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। જેટલું આપણે ખીચડી લીધી હોય તે પ્રમાણે પાણીનું પ્રમાણ લેવાનું રહેશે। તમે જુઓ કે આપણી ખીચડી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે। આવી રીતે ખીચડી ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે। જો તમને ખીચડી સિવાય કોઈ બીજી રેસિપીસ ભાવતી હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો, હું જરૂરથી બનાવીશ। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને જરૂરથી દબાવો। થેન્ક યુ ફોર વોચિંગ।